તે દીને કીધું કે હારવા જેવું કવિરાજ છે કાંઈ? કે મારા રાજાનું માથું છે અને રાજપૂત ના નહીં પાડે મને ભરોસો છે. હવે જો આ ચોપાટનું પાહું અવળું પડે તો માથું લાવીને તમારી કચેરીમાં મૂકી દઉં. અને ચારણ ચોપાટ હારી ગયો. વાત તો આગળ ઉપર કરીશ, પણ સાંભળજો આપણી ભૂમિની તાસીર કેવી છે. તેથી બીજલ કાકે જુનાગઢમાં પડકારો કર્યો કે રાડિયાસ તારું માથું હારી ગયો છું. તેથી હાઠિયાના ત્રીજા પહાડા જેવી તલવાર કાઢી અને હારો કુંભાર જેમ ચાકડા માથેથી પિંડો ઉતારે એમ માથું આપી દીધું. કવિરાજ લેતા જાવ. એ બલિદાનોની આ ભૂમિ છે. રાજપૂતો આ બેઠા છે ત્યારે મને યાદ આવે આયા આઈ હૃદય ગૌરવ ભર્યા અન રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હામ તજતા જેના હયામાં જેના લોહીના ઉમળકા નીકળતા હોય માતૃભૂમિ માટે મરવા માટે, વતન માટે મરી જવું છે, દેશ માટે મરી જવું છે, બેન દીકરી માટે મરી જવું છે. આના જગતમાં ઇતિહાસ થાય, આની વાતો લખાય. બાકી બ્લડ ડોનેશન કેમ્પમાં જાવ 300 ગ્રામ બ્લડ લઈ લે લથડી આવે ને એકચ્યુઅલી પાર્લેજી ખાવા પડે એનાથી ધીંગાણા ન થાય ભાઈ. 300 ગ્રામ બ્લડ લઈ લે 300 ગ્રામ